કોણ છે જયવીર? હા બા છે. રોડ્યો. હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું, મમ્મી, જયવીર, નનુ એન્ડ મારો ભાઈ બધા અમે જઈએ છીએ અનગઢ, કેમ કે ત્યાં આગળ મારા મામાના ત્યાં સીમન છે. તો મમ્મી તૈયાર થઈ ગઈ? હા, તૈયાર થઈ ગઈ. તો નીકળીશું આપણે? હા, નીકળવાનું ને. અને આ આયો કેમ રદ કરાજો? એમ જવું રે, કોઈ હાતું નહીં એટલે. લહેરો તા રિક્ષામાં બે જાવડો ફટાફટ. કાંકુ ચાલો કરાય દે, આપણે ચાલો લઈ જતા. જા કાકા તું નહીં જા. હા, રિક્ષામાં જવાનું. તો ચલો હવે અમે નીકળીએ છીએ અહીંયા ઘરેથી, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. 10 તો એને વાગી ગયા છે. 11 વાગ્યાનું મુહૂર્ત છે. તો ચલો મળીએ આપણે ત્યાં અનગઢ જઈને. સીસવા પહોંચી ગયા છે. તો અહીંયાથી આવો આપણે આગળ નીકળીએ, કેમ કે રિક્ષામાં વાયર નાખવાનું હતું તો વાયર લેન નાખી દીધું છે. વાગ્યાનું મુહૂર્ત છે અને 10:30 તો અહીં થઈ ગયા છે. તો હવે જોઈએ ટાઈમ પર ત્યાં આગળ પહોંચીએ છે કે નથી પહોંચતા. મારા 11 પહોંચી જઈશું, કેમ કે 11:10 જેવું થઈ જશે. અહીં બાજુ વરસાદ ચાલુ છે. જોઈએ ચલો આપણે 11 વાગે પહેલાં ત્યાં આગળ પહોંચીએ છે કે નથી પહોંચતા. હવે આગળ કન્ટિન્યુ બ્લોગ કરશે મારી મમ્મી. આપણે કઈ જઈએ? હે દાદા ઘેર જઈએ. દાદા ઘેર જયવીર તો સરસ થઈ ગયા. જયવીરને તો ફરવાની બહુ મજા આવે. નહીં જયવીર? મમ્મી બધા પાણી પીવે છે એટલા માટે રિક્ષા ઊભી રાખી છે. આ નાનું છે ને, ઘેરથી ગ્લાસ લાવવાનું ભૂલી ગઈ એટલે હવે જયવીરને પાણી છે ને આમ ઢક્કન ઊંચે પીવડાવવા. નહીં જયવીર? મમ્મી ગ્લાસ ના લાવી ઘેરથી? ગ્લાસ લવાય ના પણ ભૂલી જવાય. હવે જો આ રીતના પાણી પીવડાવવા. એ તો આખું મોડા મેં ગલત દાટો હંગા દે. હા સારું, શાંતિથી પેલા. તો ચલો જયવીર પાણી પી લે, એના પછી આપણે અહીંયાથી નીકળીએ. તો હેલો ગાઈસ, અત્યારે હું આવી ગયો છું મારા મામાના ઘરે અંદર. તો મેં મારી મામી, મારી માસી, મારી બેન બધાને મેં તમને મળાવું. તો આ છે ટિંકી માસી. હાય ટિંકી માસી, જય માતાજી. આ છે મારી બેન એટલે દીદી છે. હાય નિરાળી, અમીષા, આને તો ઓળખો જ છો. આમાં માસી છે, દકી માસી. આ મારો ભાઈ છે, આ મારી બેન છે. તો હવે હું તમને બતાવું મારા મામાને. આ મારા નાના મામા છે, મોટા મોટા ફ્રેન્ડ. હા જય માતાજી મામા. શું કરો? હા હા. તો મામા એક ટેલર છે. હા આલિયન કેલ્વિન ના. બરાબર. તો ગાઈસ મામા બી આલિયન કેલ્વિન ના ફેન છે. જો તમે આલિયન કેલ્વિન ના ફેન હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો ચલો ગાઈસ, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે 4:09 વાગી ગયા છે. તો ઘરે જતાં 6 વાગી જશે. તો બધાને આપણે મળી લઈએ પછી નીકળીએ ઘરે જવા માટે. પિંકી માસી, જય માતાજી. આવું છે ક્યારે? ચાલો હેડો, તૈયાર થઈ જાઓ. પાક્કું? મમ્મી સાચું ક્યાં? દકી માસી તમારે આવવાનું? કહું ચાલો હેડો, કાર હવડો મૂકી દઈશ હું તમને બોલસાદ. એવું કહોમાં તમે કોઈ દિવસ આવતા નહીં ઘર બાજુ? ના આવે. કેટલો ટાઈમ થઈ ગયો. ક્યારે આવેલા તમે? ક્યારે આવેલા એમ કહો તમે મને. તા પછી આવો કોઈ દિવસ. કોણ છે જયવીર? હા બા છે. રોડ્યો.
હા તો ગાઈસ હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો 300 પહોંચી ગયા છે. ભાઈ રિક્ષાનું બ્રેક ઓઇલ લેવા માટે ગયો છે. મમ્મી લોકો પાણી પીવે છે. તરસ લાગી ગઈ. હા ગાઈસ જયવીર તો ઊંઘી ગયો, એને ઊંઘ આવી છે કેમ કે આજે આખો દિવસ ઊંઘ્યો નથી એટલે ઊંઘે છે આરામથી. કેટલાનું આવ્યું? 30 રૂપિયા. તો આ છે બ્રેક ઓઇલ. હવે આપણે નાખી દઈશું બ્રેક ઓઇલ. જીવનમાં જા પણ મજા આવી નહીં? મજા આવી ને બધા હતા એટલે મજા આવી. દકી માસી, પિંકી માસી, પરેશભાઈ, કારાભાઈ બધા ભેગા થયા જેમ કે મનને સારું લાગ્યું. એમ બહુ ટાઈમે ભેગા થયા ને આપણે બધા. તાર રહી ના જવાય તારથી. પપ્પા એકલા છે. રહેવાનું તો મન થાય પણ શું કરવાનું. ફરી આવ્યા જયવીર ઊંઘા કેવો. ઊંઘી તમને બધા. તો ફાઇનલી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે. તો હજુ હમણાં જ આવ્યા છે. અને જો આવતા આવતા થોડી શોપિંગ બી કરી છે. ચંપલ એવું લીધું છે મમ્મી હમણાં. અને જયવીર આવીને ઘેર ચાલુ કરી દીધું છે રમવાનું એને. જયવીર કઈ ફરવા ગયેલો આજે? બેટા કઈ ફરીને આવ્યો? દાદાને ઘરે કેમ? તો મમ્મીને તો આવીને તરત ગરમી લાગી છે એટલે હવે પંખો ચાલુ કરીને પંખા નીચે બેસે થોડી વાર. થાકી ગઈ? પાણી પાણી લાવો મમ્મી ના પાણી ઠંડુ પાણી લાવો. સેકન્ડ બે છોકરો છોકરો છે થાકી ગયો. કેવું કરા? દાદા થઈ ગયા તો બાપ માં નીકળ. હા જયવીર માટે ચંપલ લાવ્યા છો ના ના. તો ગાઈસ રસ્તામાંથી જયવીરના ચંપલ લાવ્યા છે. આ જયવીર રમશે પણ હા કે રમશે રમવા માટે. રમવા માટે લાવ્યા છે. લે પરફ્યુમ કાઢ લે અંદર ગરમ ગરમ હશે ખાઈ લઈએ. તો આ બધા ચંપલ છે. આ વાયના બતાય. આ બધા લીધા સંપલે વાયના. આ સંપલે આયા બધા થઈને 550 ના આયા. એટલા ના થયા. 550 ના આયા. તો ગાઈસ અત્યારે છું જોબ પર. અત્યારે 11:30 વાગી ગયા છે. તો હવે વિડીયો એડિટ કરીને સુઈ જાઉં. તો ચલો ભલે નેક્સ્ટ બ્લોગમાં